મહેસાણા શહેરમાં આવેલા ઓમકારેશ્વર મહાદેવમાં 51,000 પંચમુખી રુદ્રાક્ષના દાણા વડે 13 ફૂટ ઊંચી શિવલિંગનું નિર્માણ કરાયું છે. જાણીએ. શાસ્ત્રી શ્રી આશીષભાઈ દવેને આપ સર્વોને ઓમ નમઃ શિવાય. મહેસાણા શહેરના શ્રી ઓમકારેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં શ્રી 51,000 પંચમુખી રુદ્રાક્ષ મહાશિવલિંગનું નિર્માણ કરવામાં આવેલું છે. આ શિવલિંગ 51,000 પંચમુખી રુદ્રાક્ષના દાણાઓમાંથી બનાવવામાં આવેલું છે, જેની ઊંચાઈ આશરે 13 ફૂટ જેટલી છે. આ રુદ્રાક્ષનું શિવલિંગ બનાવવામાં 15 દિવસ જેટલો સમય બ્રાહ્મણોએ અને ટ્રસ્ટીગણોએ બધાના સહયોગથી મહેનત કરી અને આ શિવલિંગનું નિર્માણ કરવામાં આવેલું છે. શ્રાવણ મહિનામાં આપણે બધા જ લોકો ભગવાન મહાદેવની ભક્તિ કરતા હોઈએ છીએ અને ભગવાન મહાદેવના શિવલિંગ પર જલાભિષેક કરવાનો લાભ લેતા હોઈએ છીએ. અહીંયા રુદ્રાક્ષ મહાશિવલિંગ એટલે કે 51,000 રુદ્રાક્ષ પર ના બનેલા મહાશિવલિંગ પર આપણે અભિષેક કરીએ છીએ. ખરેખર રુદ્રાક્ષ એટલે ભગવાન શિવનું સ્વરૂપ ગણવામાં આવે છે. એક રુદ્રાક્ષનો દાણો એટલે ભગવાન મહાદેવનું શિવલિંગ. અહીંયા 51,000 રુદ્રાક્ષના દાણાઓ એટલે 51,000 શિવલિંગ પર જલાભિષેક કરવાનો, દર્શન કરવાનો, સેવા અને પૂજા કરવાનો લાભ દરેક જનતાને મળી શકે છે. તો સમગ્ર મહેસાણા શહેરના તથા જિલ્લાના દરેક ભાવિક ભક્તોને નમ્ર નિવેદન છે કે આપ સર્વો પધારો અને દર્શન તથા જલાભિષેકનો લાભ લો. સંપૂર્ણ શ્રાવણ માસ દરમિયાન જલાભિષેક થશે અને શ્રાવણ મહિનો પૂર્ણ થયા બાદ અમાસના દિવસે આ શિવલિંગનું વિસર્જન કરવામાં આવશે અને શિવલિંગમાં રહેલા રુદ્રાક્ષના દાણા સમગ્ર જાહેર જનતાને પ્રસાદ તરીકે વહેંચી આપવામાં આવશે અને આ રુદ્રાક્ષના દાણા ઘરે ઘરે લોકોના ઘરે પહોંચે એવા ભાવથી જ આ રુદ્રાક્ષ મહાશિવલિંગનું નિર્માણ કરવામાં આવેલું છે. મહિનાના પવિત્ર દિવસોના માટે રાધનપુર રોડ દ્વારકાપુરી ફ્લેટના ઓમકારેશ્વર મહાદેવનું મંદિરનું નિર્માણ 20 વર્ષ પહેલાં થયેલું છે. આ મંદિરમાં 50થી વધારે સોસાયટીના ભક્તજનો આ મંદિરનો લાભ લે છે. શ્રાવણ મહિના પવિત્ર દિવસોની અંદર મહેસાણાની સમગ્ર પ્રજાને લાભ મળે એ હેતુથી મહારાજ શ્રી આશીષભાઈ શાસ્ત્રી અને ઓમકારેશ્વર મહાદેવના ટ્રસ્ટના સહયોગથી અહીંયા 51,000 પંચમુખી રુદ્રાક્ષનું 13 ફૂટ ઊંચું મહાશિવલિંગનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિવલિંગના દર્શન કરવા, એના ઉપર જલાભિષેક કરવો એ જીવનનો એક મોટો લાહો છે. એટલે મહેસાણાની સમગ્ર પ્રજા, ઇવન મહેસાણા જિલ્લાના ગ્રામજનોને પણ આનો લાભ મળે અને પોતાના જીવન ધન્ય બને. આનો દર્શન કરવાથી, આના ઉપર જલાભિષેક કરવાથી પોતાના જીવનની અંદર મહાદેવની હર હંમેશ કૃપા બની રહે. અને આ રુદ્રાક્ષ જે એના ઉપર 1 મહિના સુધી જલાભિષેક થવાનો છે, એ રુદ્રાક્ષ પણ ભક્તજનોને પ્રસાદી રૂપે આપવામાં આવશે, જેથી પોતાના ઘરની અંદર પણ મંદિરમાં મૂકી અને એની હર હંમેશ પૂજા કરી શકે.